એક જગ્યાએ એક સાધના શિબિર ચાલુ હતી. એક આશ્રમ હતો. આશ્રમની અંદર લગભગ 60 જણા ભેગા થયેલા, વિવિધ વિવિધ પ્રાંતમાંથી આવેલા. બધાની ભાષા જુદી છે, બધાના પહેરવેશ જુદા છે, બધાની ફૂડ હેબિટ્સ જુદી છે, ટ્રેડિશન્સ, કલ્ચર બધું જુદું છે. પણ બધાને એક વસ્તુ હતી કે અંદરથી આમ શાંતિનો અનુભવ થાય એવું કંઈક જોઈએ છે. હવે આ મુદ્દા પર છે ને આખી દુનિયા આસ્તિક હોય છે. ઈશ્વરમાં માનવું કે નહીં એમાં બે અભિપ્રાયવાળા હોઈ શકે, પણ શાંતિ જોઈએ છે કે નહીં એમાં બે અભિપ્રાયવાળા ન હોય. બધાને જોઈએ છે કે મને અશાંતિ જ જોઈએ છે એવું તો કોઈ ઈચ્છાવાળું હોય જ નહીં. એટલે દરેક વ્યક્તિને મનમાં ઈચ્છા હતી. બધા પોતપોતાના ફિલ્ડ છોડી અને 5 દિવસ માટે ત્યાં આવેલા. 5 દિવસ ત્યાં રોકાવાનું. પહેલી કન્ડિશનથી સંપૂર્ણ મૌન. સંપૂર્ણ મૌન, કોઈએ કંઈ જ બોલવાનું નહીં. 5 અઠવાડિયા સુધી 5 અઠવાડિયા રહેવાનું. 5 અઠવાડિયા સુધી ત્યાં રોકાવાનું. પહેલી કન્ડિશન સંપૂર્ણ મૌન 5 અઠવાડિયા દરમિયાન, 35 દિવસ. બીજી કન્ડિશન નો મોબાઈલ, કોઈ કનેક્ટિવિટી આના આધારથી પણ નહીં. ત્રીજા નંબરમાં બને ત્યાં સુધી ઈશારો તો પણ કરવાની નહીં. ન જ રહી શકાય, સમજાવવું જ પડે એવું હોય તો ઠીક, બાકી તમે ઈશારા કરી કરીને તમે તમારા મૌનને ભાંગીને ભૂકો કરી નાખો એવું પણ નહીં. ઘણીવાર આપણું મૌન એટલું બધું અત્યાચારી બની જાય. આમ એટલો પેલો થાય કે પાણી પેલાને કહે તમે જે બોલવું એ બોલી નાખો, એ બોલે નહીં, એક શબ્દ ન બોલે અને લગભગ અડધી ડિક્શનરી જેટલું હું કરી નાખે, પેલો અકળાઈ જાય. એટલે એવું અર્થહીન મૌન અંદરથી અકળાવે, બીજાને આમ દજાડે એવું નથી રાખવાનું. એટલે કે બને ત્યાં સુધી ઈશારાઓ પણ નહીં. કોઈ જ એવી ખાસ પળ આવી તો ઠીક. અને ચોથા નંબરમાં ઘડિયાળ નહીં. ઘડિયાળ પણ નહીં ત્યાં. સવાર પડીને કેટલા વાગ્યાને હવે ઘડિયાળ છે ને, ઘડિયાળ એમ તમે જો ઉપયોગ મૂકશો તો તમને ખ્યાલ આવશે કે ઘડિયાળ શું કામ કરે છે. તમને છુટકારાનો સમય જણાવતું રહે. 5 કેટલા વાગે 5 વાગશે, શું થશે. સ્કૂલમાં ઘડિયાળ હતી, ક્લાસરૂમમાં. નાનપણમાં અમે લોકો મજાક કરતા ઘણીવાર. એટલે બ્લેકબોર્ડ હોય તો બ્લેકબોર્ડ પર એક સુવાક્ય લખવાની ટેવ હતી કે સવારે એક સારા અક્ષરવાળો છોકરો અમારા ક્લાસનો જ એ દરેક બ્લેકબોર્ડ પર સુવાક્ય લખી નાખે. એટલે પછી બીજા અળવિતરા હોય એ શું કરે, એ સુવાક્યની નીચે બીજું કંઈક એડ કરી નાખે, એ કંઈક એવું સરસ ઉમેરી દે એટલે એ સાવ અર્થહીન બની જાય. એટલે મરાઠી પીરિયડ હોય તો મરાઠીમાં સુવાક્ય લખ્યું હોય ઘણીવાર એવું પણ બને. પણ પેલો પાછું મરાઠીમાં કંઈક એવું વિચિત્ર લખી નાખે એની સાથે એટેચ કરીને. આવું બધું મજાક મસ્તી ચાલતી હોય. ઘડિયાળ હતી. હવે દિવાલ પર વોલ ક્લોક હોય એટલે ત્યાં આગળ બ્લુ કલરના ચોકથી એક છોકરાએ લખી નાખેલું, આઈ બેટ ફોર શ્યોર ધીસ ક્લોક શેલ નેવર બી સ્ટોલન બીકોઝ સો મેની સ્ટુડન્ટ્સ આર કન્ટિન્યુઅસલી વોચિંગ ઇટ. આ ઘડિયાળ ક્યારેય નહીં ચોરાય. કેટલા બધા સ્ટુડન્ટ સતત એને જોઈ રહ્યા છે. ઘડિયાળ નહીં. ઘડિયાળ હોય એટલે તમને થાય કે ભાગો, છૂટો. સામાયિક લીધી હોય ને ત્યારે પણ જો આરાધક કોઈ સાધકને પૂછજો, સામાયિક લીધી હોય ત્યારે એને પણ મનમાં થતું હોય કે 48 મિનિટ પછી પારવાનું છે, ખબર છે. હવે 48 મિનિટ કેટલી મિનિટે પૂરી થાય? હા, તો આપણે એ પહેલાં જોવાનું જ ન હોય. અને પહેલી વાર જ્યારે ઘડિયાળ જોઈએ, સપોઝ મને 48 મિનિટ્સ થઈ ગઈ એવું લાગ્યું એટલે મેં જોઈ, તો એટલીસ્ટ 30-35 તો થયેલી હોવી જોઈએ ને. 48 મિનિટ કેટલી વારે થાય એનો અંદાજ તો આવે મને. હા, 48 મિનિટ 5 મિનિટ 10 મિનિટમાં ઘડિયાળ જોઈએ, પછી હજી તો 10 જ થઈ છે. પછી પહેલી 25 મિનિટમાં 4 વાર ઘડિયાળ જોઈ લીધી હોય. જો ઝડપથી સમય પસાર ન થાય તો બધું ચેક કરે કે બંધ નથી પડી ગઈ, નહીં તો સામે કન્ટિન્યુ થઈ જાય પાછી. અને પછી છેલ્લે એમ લાગે કે બસ હવે બસ 30 સેકન્ડ નૌકારવાળી વાળી મૂકી દીધી અને તૈયાર. તરત રેડી સ્ટડી ગો. આમ એકદમ ફટાફટ તમે ઘડિયાળ જુઓ ને એટલે તમને એક છુટકારાનો ભાવ આવે છે. એટલે ત્યાં કન્ડિશન રાખી હતી, નો વોચ, ઘડિયાળ નહીં, કોઈ ઘડિયાળ પણ નહીં. મૌન, બને ત્યાં સુધી ઈશારા નહીં, મૌન રાખવાનું, મોબાઈલ નહીં, કનેક્ટિવિટી સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયા સાથે હોય અને બોલવા કરતાં વધારે બોલવાનું થાય ટાઈપિંગ દ્વારા, કંઈ જ નહીં. એટલે ત્યાં સાધના કરવાની. પાછી એક કન્ડિશન કે ઓબ્ઝર્વેશન્સ તમારા લખવાના. ઓબ્ઝર્વેશન્સ એ લોકો આપશે અને આ ફર્સ્ટ મોડ્યુલ હતું 35 દિવસનું.
આ ફર્સ્ટ મોડ્યુલમાં 35 દિવસે તમને ઓબ્ઝર્વ કરી અને પછી તમારા ઓબ્ઝર્વેશન પરથી નક્કી કરીને જે પાસ થશે એને સેકન્ડ મોડ્યુલમાં અમે લેશું. 60 જણાના પાસ થયા. 60 જણા. હવે આમાં હતું એવું કે 35 દિવસ હતા. પહેલા અઠવાડિયા પછી એકવાર 2 શબ્દ બોલવાની છૂટ. હા, તમે જે કેમ છો બસ, 3 નહીં, જસ્ટ 2 અને બોલવાના 2 શબ્દ દરેકે બોલવાના. પણ 2 શબ્દમાં શું બોલવું એ તમારા પર છે. તો પહેલા અઠવાડિયા પછી એક્ઝેક્ટ 8 થી 9 ની વચ્ચે 2 શબ્દ બોલવાના. પછી બીજા અને ત્રીજા અઠવાડિયા પછી, એટલે કન્ટિન્યુઅસ 2 અઠવાડિયા જાય, એટલે 14 દિવસ પછી ફરી 2 શબ્દ બોલવાના. અને એ પછી પાછા 7 દિવસ જાય, એટલે 22મા દિવસે લગભગ 22માં 28મા દિવસે ફરી પાછા 2 શબ્દ બોલવાના. 8મા દિવસે, એ પછી 21-22મા દિવસે, પછી પાછા 28મા દિવસે, એટલે એ રીતે 28 કે 29મા દિવસે એ રીતે પાછા 2 શબ્દ બોલવાના. 3 વખત, ફર્સ્ટ વીક પછી, થર્ડ વીક પછી, ફોર્થ વીક પછી 2 અને 2 શબ્દ બોલવાની છૂટ હતી. અને જે બોલો એ ત્યાં લખાઈ જ જાય, ટાઈપ થઈ જાય, તમારા નામ સાથે રજીસ્ટર થઈ જાય. દરેકનો અનુભવ છે. અને આમાં હતું કંઈ નહીં. તમારે 2 શબ્દ બોલવાની છૂટ એટલા માટે કે ગૂંગળામણ, ગભરામણ, આમ સફોકેશન કંઈ પણ થતું હોય ને તો બહાર નીકળી જાય, બીજું કંઈ નહીં. એટલે માણસ ગભરાતો હોય, ગૂંગળાતો હોય કે હવે રહેવાતું નથી, તો લેટ ઇટ કમ આઉટ, એકવાર આવી જવા દો બહાર. છેલ્લે કાંઈ નહીં ને, હાશ, શાંતિ થઈ, આટલું બોલી જાય ને તોય રિલીફ થઈ જાય. કુકરની સીટી કેટલી વાર માટે ઊંચી થાય? આમ 5 to 10 સેકન્ડ્સ. પણ વરાળ એટલી બધી નીકળી જાય ને આખું કુકર ખાલી થઈ જાય. પછી બીજી 3 મિનિટ સુધી શાંતિ, નવી વરાળ ભરાય ત્યાં સુધી. ત્યાં પાછી 2 શબ્દો બોલવાની છૂટ આવે. એટલે એ લોકોએ સિસ્ટમેટિક રાખ્યું હતું કે પ્રેશર કુકર છે, મનમાં આપણે બોલવાની ટેવ હોય, અને બોલવાની ટેવ કરતાં પણ મૌન નહીં રહેવાની ટેવ છે. એટલે આપણે ગભરામણ ગૂંગળામણ ન થયું છે. હું ન બોલું તો ચાલે, પણ એમ તો મારે કોની સાથે વાત નથી કરવી, તો હું અબોલા લઈ લઉં તો હું ઘરમાં અઠવાડિયા સુધી કોની સાથે ન બોલું. પણ એ પાછું મારું વિલ પાવર પર છે. પણ મને તમે બંધનમાં નાખો ત્યારે બોલવાનું નહીં, તો એ ન ચાલે, તો મને ગભરામણ થાય, સફોકેટ થઈ જવું. એટલે આ રીતે એ લોકોએ રિલીફ સિસ્ટમ રાખી હતી. અને એ લોકોએ કીધું કે ધીસ ઇઝ જસ્ટ ફોર અ રિલીફ. હવે બધું થયું, 1 અઠવાડિયું થયું પહેલું, અને પછી બધાના નોટિંગ્સ જોયા, જે બોલાયેલું એ બધું વાંચ્યું. ફૂડ ઇમ્પ્રોપર, એક જણનું સ્ટેટમેન્ટ હતું. ભોજન એટલે બધાને લાગ્યું કે આ ઘણા બધા નીટ એવી હતી, હશે ભોજનમાં કદાચ ગરબડ હતી, કબૂલ. ભોજન ફૂડ ઇમ્પ્રોપર, આ સ્ટેટમેન્ટ ઘણા બધાનું હતું. પછી બીજા એનું હતું સ્લીપિંગ શેડ્યુલ, એને ક્વેશ્ચન માર્ક કરેલો કે સુવાનો ટાઈમ બરાબર નથી આપતા, બપોરે થોડો ટાઈમ આપવો જોઈએ. હવે છે ને 2 શબ્દમાં કહેવાનું હતું. ક્વેશ્ચન માર્કને એ લોકો શબ્દમાં નહોતા ગણતા, મૂકી દીધો, ક્યાં તો ન જ ગણાય ને, એડિશનલ મૂક્યો. એટલે આ બધું એ લોકો જોતા હતા કે આપણે કીધું એની કરતાં વધારે લિબર્ટી કોણ લે છે, પછી ઓછા શબ્દોમાં વધુ મેસેજ કન્વે કરવા માટે કોણ મગજ કસે છે. કેટલાક લોકોએ 8 થી 9 વચ્ચે મારે 2 શબ્દ બોલવાના છે, તો કયા 2 શબ્દ બોલવું, એ 6 વાગ્યાથી પ્લાનિંગ ચાલતું હતું. મૌન હતું, પણ 6 વાગ્યાથી શું બોલવું એનું પ્લાનિંગ ચાલતું હતું. એટલે આ બધું નોટિંગ્સમાં આવ્યું કે શું બોલી રહ્યું છે. એક જણનો અપૂર્વ આનંદ, જસ્ટ અમેઝિંગ. આવું કંઈ જ નહીં. 8 દિવસ તમે મૌન રહ્યા, તમે કોઈ કન્સેપ્ટમાં ફ્લોટ થયા છો, તો એક જણનો અનુભવ તો આવવો જોઈએ. એક પણ જણનો એવો પોઝિટિવ એક્સપ્રેસ થતો અનુભવ નહોતો. એટલે બધાને એ લોકોએ ફેલ કર્યા, બીજા મોડ્યુલમાં નહીં લીધા. બહુ સરસ ઘટનાક્રમ છે. પહેલી વારમાં, પછી બીજી વારમાં, પછી ત્રીજી વારમાં, વારંવાર જેટલી વાર જોયું ને, દર વખતે આવા જ પ્રકારના કોઈ એક્સપ્રેશન હોય કે ફૂડ ઇમ્પ્રોપર છે, સ્લીપિંગ શેડ્યુલ બરાબર નથી, ખાવા પીવાની બાબતમાં, નાવાની સુવિધાની બાબતમાં, પથારીની ગાદીની ચાદર ચેન્જ થતી નથી, 10 દિવસ થઈ ગયા. એટલે જે વસ્તુ હોય, ગયા વખતના સૂચનનો અમલ નથી થતો, આવા લાંબા લાંબા વાક્યોની ફરિયાદો એ લોકો 2 શબ્દમાં મર્જ કરી દે, અને 2 શબ્દમાં આવી જાય, મેસેજ કન્વે થઈ જાય એટલું અધ્ધર મૂકી દે. એ લોકો ડ્રાફ્ટિંગ માટે અડધો કલાક બગાડતા હશે લાગે, કારણ કે આખું વાક્ય છે ને 2 શબ્દમાં મૂકવું કઈ રીતે. એટલે એ લોકો 2 શબ્દ બોલવા માટે મથામણ નહોતા કરતા. ઓછામાં ઓછા 20-25 શબ્દોને 2માં સમાવા કઈ રીતે, મથામણ એની હતી. એટલે અલ્ટિમેટલી
they were uttering a few sentences and not just 2 words. એટલે એ ખ્યાલ આવી ગયો કે આ મૌન હજી પચ્યું નથી. એટલે તરત કીધું કે તમારા મનને હજી તમે કેળવી નથી શક્યા. હજી એકવાર તમે આ જ મોડ્યુલમાં આવો, આપણે મનને કેળવશું. મન શાંત થાય, મન શાંત થઈ જાય એ રીતે આપણે કેળવીએ. તમારે સફળ બનવું છે તો સફળ બનવા પહેલાં શાંત તો થાવ. અંદરથી શાંત નહીં થાવ તો સફળ કેવી રીતે બનશો? એટલે શાંત થવા માટે ફરી પાછા આ મોડ્યુલમાં આવો. એટલે પાછા બધા કે આની આ વસ્તુ ફરીથી થોડી કરવાની, આ તો થઈ ગઈ. તો કે આ 6 સ્ટાન્ડર્ડ નથી કે તમે એકવાર કરી દીધું, એકવાર 7થમાં જતા રહ્યા 6 ફરીથી ના કરાય. જે માણસ એવો હોય ને કે મેં જોયા છે, મારી નજર સામે છે એક વિદ્યાર્થી, મને ખરેખર બહુ 3rd ટાઈમ યુપીએસસીની એક્ઝામમાં એને એપિયર થયા. ફર્સ્ટ અને સેકન્ડ ટાઈમ ક્લિયર કરેલું. હા, પણ એ કેવું એક્સેપ્ટ ન કરું આ રિઝલ્ટ. મારે ફર્સ્ટ 600માં જ નંબર જોઈએ, હવે આવતો જ નથી. 1500ની ઉપર જાય, 1900, 1600, એ કે હું એક્સેપ્ટ નથી કરતું આ રિઝલ્ટ. આઈ ડોન્ટ એક્સેપ્ટ ઇટ, કે મારું આ લેવલ નથી. હું ફરીથી આપીશ ને, એમાં મને વાંધો નથી. સેકન્ડ ટાઈમમાં 400 500 રેન્ક ફરી પાછો સુધારો થયો. ત્રીજી વારમાં ફરી પાછો 300નો સુધારો થયો. 600માં ન આવ્યા, પણ છતાં ઘણા નિયરર પહોંચ્યા. પણ 3 વખત સુધી એમણે જે મહેનત કરીને ક્લિયર થવા છતાં એમનું ટેમ્પરામેન્ટ હતું કે આઈ ડોન્ટ એક્સેપ્ટ ઇટ, આ મારા માટે વીક છે, હું નહીં એક્સેપ્ટ કરું. એને પોતાના કેલિબરનો ખ્યાલ છે અને કદાચ એને લાગે કે ધીસ ઇઝ નોટ મી, તો એ ન કરે. એ કે હું આપું ને ફરીથી, મને 6 મહિના 12 મહિના વધારે થાય પરવડે, પણ લાઈફ ટાઈમ આ રિઝલ્ટના આધારે કરિયર બનાવવું મને નથી ચાલતું, કારણ કે આ મારું રિઝલ્ટ જ નથી, આ કઈ રીતે આવ્યું મને ખબર જ નથી. તો આ માઇન્ડસેટ હતું. એટલે એ લોકોને સમજાવ્યું કે તમે ફરી પાછા આમાં રિપીટ થાઓ, તમે સારું રિઝલ્ટ લાવશો તો આ મોડ્યુલમાંથી તમે આગળ એડવાન્સ કોર્સમાં જશો. વાત તો એટલી જ છે કે મનને કેળવવું પડે છે. મન છે ને અલગ અલગ ફેઝવાળું હોય છે, મનની અલગ અલગ તાસીર હોય. એટલે આપણે એને 3-4 ફેઝમાં જોવું હોય તો એક છે ક્લોઝડ માઇન્ડ, એક છે ઇન્જર્ડ માઇન્ડ, આમ ઘાયલ મન હોય, ઘાયલ. એક છે નેગેટિવ માઇન્ડ, એટલે એકદમ નકારાત્મક જ હોય. એક છે પોઝિટિવ માઇન્ડ, કે જે બહુ પ્રસિદ્ધ છે ને આપણું હોવું જોઈએ. પણ આ ક્લોઝ માઇન્ડ એટલે શું? એ તમારી કોઈ વાત સાંભળવા તૈયાર ન થાય, એના દરવાજા જ બંધ હોય. તમે એને કહેવા જાઓ, સલાહ તો સ્વીકારાય જ નહીં, એને સલાહ તો અપાય પણ નહીં, કારણ કે ક્લોઝ માઇન્ડ છે. બીજી બાજુ કોઈ પણ તમે પુરાવા આપો, એ જોવા જ તૈયાર નથી. તમને સીધે સીધી વાત કરો, 2 ને 2 4, પણ કે હું નથી માનતો. અરે પણ 2 ને 2 4 થાય, તું કોઈને પણ પૂછી જો, બધા ખોટા છે. અરે મેથ્સના ટીચર કે છે એ ખોટા છે. અરે પણ તું એકલો સાચો. હા, હવે તમે કેટલી બહેસ કરશો એની સાથે? ક્લોઝ માઇન્ડ, કંઈ જ નહીં, કંઈ જ નહીં. આમ ઘણી વાર છે ને આપણે વ્યવહારમાં આપણે ઉદાહરણ દેખાય કે પછી તમે ઇરરિલેવન્ટ લોજિક, તમે કંઈ પણ કરી શકો. બહુ મજાની વાત છે, પ્રસંગ છે, તમને વાત કરું. હમણાં અમદાવાદમાં થોડા સમય પહેલાં એક પ્રાચીન પ્રતિમાજી છે ને, શહેર વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં ખસેડાયા. સોશિયલ મીડિયામાં ખૂબ વિવાદ ચાલ્યો. આ ભગવાન લઈ ગયા, બિલ્ડર લઈ ગયા, આમ લઈ ગયા, અડધી રાતે લઈ ગયા, ઉપાડી ગયા ને ચોરી ગયા ને બધું બહુ ચાલ્યું. અમે પણ જરાક ઘાયલ થઈ ગયા અંદરથી, સાચું કહું તો, કે આવું થાય. પછી એક થયું કે પૈસા માટે કોઈ કંઈ પણ કરી શકતું હશે, પણ આવું કરે ખરા? પછી થોડા ઊંડા ઉતર્યા તો ખબર પડી કે આવું કંઈ છે જ નહીં, કશું જ નહોતું. વાત એમ હતી, 2 જણા પૂજા કરતા હતા, આજુબાજુમાં એક કે 2 છોડીને કોઈ એવા જૈનના ઘર નહીં. એટલા બધા વિધર્મીઓ અંદર આસપાસમાં રહે છે. પોલીસે અને ગવર્મેન્ટે SRP ત્યાં મૂકેલી છે સિન્સ લાસ્ટ 20 years. ઇટ ઇઝ અ વેરી સેન્સિટિવ પોઈન્ટ. અને 2-3 વખત જોખમ આવેલું છે, પણ કોઈ નસીબે બચી ગયા છીએ. અને 15 વર્ષથી ટ્રસ્ટ મંડળે ઠરાવ કરીને અન્યત્ર સુરક્ષિત સ્થાને જ્યાં વધારે પૂજાય એવા સ્થાને શિફ્ટ કરવાનું વિચારેલું. ત્યાં એક હિન્દુઓનું 3 મંદિર હતા, એ હિન્દુઓના 3 પ્રાચીન મંદિરો પણ અન્યત્ર ખસેડાઈ ગયા છે. એક પ્રીતમનગર અખાડા પાસે છે, એક ઓગણજ પાસે ગયું, એવી રીતે 3 મંદિર ગયા. એટલે આ વેલિડ હતું. પછી ખબર પડી એ લોકો કંઈ અડધી રાતે નથી ઉપાડી ગયા, બેન્ડ વાજા સાથે ખૂબ સરસ રીતે આખી એની ક્લિપ, આખી એના ફોટોઝ વિથ ટાઈમલાઈન, ડેટ અને ટાઈમલાઈન સાથેના ફોટોગ્રાફ. મને કે આ જોઈ લો સાહેબ, 7:12 ભગવાન હવે ઉત્થાપન થાય, 7:18 બહાર આવ્યા, 7:24 આમ થયું, 6:10 જુઓ સાહેબ, હજી તો ભગવાન પબાસન પર બેઠા છે, બધું ટાઈમલાઈન સાથે બતાવ્યું. ઓકે. પછી આ તો બહુ વ્યવસ્થિત વસ્તુ છે. ચોરી ગયા ને ઉઠાવી ગયા ને 2 પોલીસ ઊભી બહાર, બેન્ડ વાજા, બધું સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ બધું પહેલો પ્રસંગ એવો હશે કે પોલીસની હાજરીમાં બેન્ડ વાજા સાથે કોઈ ચોરી થઈ હોય. આવું તો થાય નહીં. મને વન સાઇડેડ ચાલે, વન સાઇડેડ. પછી એક વ્યાખ્યાન મેં કરેલું
વ્યાખ્યાન કર્યા પછી ઘણા બધાને, મને તો લાગે છે કે ઘણા બધાને, મોટા ભાગનાને સમાધાન થઈ ગયું હશે. પછી પણ છતાં ચાલતું હતું, ચાલ્યું બહુ ચાલ્યું, હજી એ ચાલે છે. કે હવે એને આપણે ગણકારતા નથી. પણ વચ્ચે વચ્ચે હમણાં જે લોકો નેગેટિવ બહુ બોલતા હતા ને, હવે તો મારી પાસે બધા પ્રૂફ હતા, અમે મળ્યા, અમે કીધું કે આ બધું છે નહીં, ના ના આવું જ છે, આવું જ છે. અરે મેં તો અડધી રાતે નથી લઈ ગયા. અરે લઈ ગયા છે, લઈ ગયા છે. પેલા ફોટો બતાવ્યા કે આ ફોટા ખોટા જ. ટાઈમલાઈન લખી છે, એ તો કોઈ પણ લખી નાખે. મેં ના આવે એમને એમ, આ ટાઈમલાઈન લખી છે. એ તમે બહાર લઈ આવ્યા હતા અડધી રાતે, પછી ફોટા પાડવા માટે પાછા અંદર લઈ ગયા. ઓહ, આ કઈ મોક ડ્રીલ હતી? એટલે ઇરિલેવન્ટ લોજિક. તમે કોઈ પછી લાગ્યું કે ચલો કઈ વાંધો નહીં, મને કોઈ કહેવા આવ્યું મને કે તમે આમાં ટાઈમ બગાડો, તમને શું ફાયદો થશે? મને ફાયદો થશે. મારે વ્યાખ્યાનમાં જે શિબિરમાં કહેવાનું છે ને એનો મુદ્દો મળે જ મને. હાઉ ટુ ડિસ્ક્રાઇબ ધ ક્લોઝ માઇન્ડ. મને ખબર પડી, સાવ બંધ મગજ, બંધ મગજ. એટલે તમે ખોલી જ ન શકો, ખોલી જ ન શકો. એટલું મગજ બંધ થયેલું હોય કે તમે ગમે એટલા પ્રયત્ન કરો એ મગજ ખુલતું નથી. મગજ ખુલ્લું જોઈએ. ઇટ્સ લાઈક અ પેરેશૂટ. પેરેશૂટ અને મગજ ખુલ્લા હોય તો કામ આપે. બેમાંથી એકે બંધ હોય ને તો બે પાડે તમને. બંધ પેરેશૂટ પણ પાડી દે, બંધ મગજ પણ પાડી દે. મગજ તો ખુલ્લું જોઈએ, પણ એ ખુલ્લું નથી. એટલે મગજ ખુલ્લું રાખવું. જ્યારે ક્લોઝ માઇન્ડ હોય ને ત્યારે તમે કંઈ એક્સેપ્ટ નથી કરતા. તમને જે બતાવે, જે સારું હોય તમે જોઈ પણ નથી શકતા. કેટલી સારી વસ્તુ હોય છે તમારી પાસે, છતાં યુ કાન્ટ સી, તમે નથી જોઈ શકતા. એટલે બંધ મગજ છે ને એ બહુ નેગેટિવ એલિમેન્ટ છે. આપણે સક્સેસ જર્નીમાં આગળ વધવું હોય તો પહેલા નંબરમાં મગજને કેળવવું પડે છે, કારણ કે માઇન્ડસેટ આપણું બહુ અગત્યનું છે. મગજ, મનોબળ, માઇન્ડસેટ તમે જે ગણો તે મનની એક તાકાત છે, પણ એ એવી રીતે કેળવાયેલું હોય કે જેના આધારે એ સપાટી પર ચાલે, એ સરળતાથી આગળ ચાલે. જે મોડ પર તમારે લઈ જવું હોય ત્યાં લઈ જાય. એ બંધ હોય એટલે તમે એને કંઈ કહી જ ન શકો. એક વ્યક્તિ પ્રત્યે તમે અભિપ્રાય બાંધી દીધો, એ અભિપ્રાય બંધાઈ ગયા પછી એ વ્યક્તિ સાવ ખરાબ છે. અરે કે હમણાં બહુ ફરક પડી ગયો છે. હમણાં છેલ્લા 6 મહિનામાં લગભગ 10-12 શિબિરો ભરી, એના આધારે કદાચ પડ્યો હોય, પણ ના બધું બોગસ. એનામાં કોઈ ફરક પડે જ નહીં. અરે ના મને હમણાં ખ્યાલ છે ને, મને હમણાં બસ સ્ટોપ પર મળ્યો, એની વાતચીતની આખી પદ્ધતિ, એનું બોલવાનું કેટલું આમ એકદમ શિષ્ટાચારવાળું છે. હવે એની લેંગ્વેજ આખી સુધરી ગઈ. અરે તું માને બધું, તને એક લિફ્ટ આપી એટલે તું સારું માને છે, બાકી બોગસ માણસ. એવું નથી. હમણાં તો 2 પૈસા ખર્ચે છે, એ 2 પૈસા ખર્ચે જે કમાય છે કઈ રીતે જોવા ગયો તું? ગામના બાકી રાખ્યા છે, રેવા દેવે તું. તમે ગમે એટલું કહો, એ નેગેટિવ 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 નેગેટિવ. એને એકવાર કંઈક અનુભવ થયો છે, નેગેટિવ અનુભવ થયો છે. હવે મારો અનુભવ બળવાન છે, પણ હું એ જ રીતે દર વખતે જોયા કરું. એ જ રીતે તમે ટેલર પાસે જાઓ અને ટેલરને કહો કે સાહેબ આપણો એક શર્ટ સીવવાનો છે, મારો એક જબ્બો સીવવાનો છે, કુર્તો. ઓકે, તો કે બસ કરી નાખજો ને. તો કે એમને ઊભા રહો સાહેબ, 1.5 વર્ષ પહેલાં કર્યું છે. ફરી કે 1.5 વર્ષ પહેલાંનું છે સાહેબ, 1.5 વર્ષ પહેલાંનું માપ તો હવે તમે પાછું ખબર નહીં. બે રીતે ફરક પડી શકે. સમજો કે તમે વર્ષિતપ કર્યો હોય અને ધારો કે તમે વર્ષિતપ ન કર્યો હોય, તો બંને રીતે માપમાં ફેરફાર થવાની સંભાવના ખરી ને. એટલે કે ઘરમાં 4-5 પ્રસંગ આવ્યા હોય તો ઘણો ફરક પડી જાય. એટલે અને આમે થોડું દેખાય છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન થોડું વધ્યું છે હમણાં. તમે આવી જાઓ, ફરીથી માપ લઈ લો, ફરીથી માપ લે. 1.5 વર્ષ પહેલાંનું માપ છે તારી પાસે? તો કે ના, જૂના માપથી અમે નવો કુર્તો નથી બનાવતા, અમે નવું માપ દર વખતે લઈએ. આ ટેલરનો સિદ્ધાંત છે. તો જૂના ને જૂના માપથી દરેક વ્યક્તિને દર વખતે નહીં માપવાની, દર વખતે નવું મેઝરમેન્ટ લેવાનું. ઇટ્સ પોસિબલ કે નવો સુધારો થયો હોય, એ બની શકે છે. આપણે જૂના ને જૂના માપથી આ બેકાર છે, આ બોગસ છે, આ આળસુ છે, આ સામું બોલે છે, આ આવો છે, બસ પપ્પા રિજિડ છે, મમ્મી જડસું છે, કોઈ સમજતા જ નથી, મારી વાત સાંભળતા જ નથી. તમે કોઈક એંગલ વિચારો, ફેરફાર થયો હોય, એમનામાં ફેરફાર થયો હોય, એમને ફેરફાર કરવાની કોશિશ કરી હોય. જોવાનું જ નહીં, ક્લોઝ માઇન્ડ. એકવાર એક અભિપ્રાય રજીસ્ટર થયો એટલે પછી એ જ માઇન્ડસેટથી જોવાનું. કોઈ પણ વ્યક્તિને, વસ્તુને. પાલીતાણા ગયા હતા ગઈ અખાત્રી છે, ગરમી હતી 44, નાકની નસકોરી ફૂટી, લોહી નીકળ્યું. પછી કોકે કીધું મોઢું ઊંચું રાખો. તો કે મોઢું ઊંચું રાખો તો પગથિયા કેવી રીતે દેખાય? તો કે હાથ પકડીને ચાલ, પણ આમ નાક ઊંચું રાખીને ચાલે, લોહી ન પડે. બસ એમ કરતાં 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 અડધું ઉતર્યા, પાણી છાંટ્યું, બધું કર્યું અને આ લાલ ડાઘા પડી ગયા. નક્કી કર્યું કે હવે જિંદગીમાં પાલીતાણા જવાનું નહીં, હમણાં ઉનાળામાં તો નહીં જ. હવે એક વાર થયું, હવે તમે 10 વાર જઈ આવ્યા છો તો નથી જતા? તો કે નહીં. એના પછીના ઉનાળામાં સાઉદી ગયો હતો. ત્યાં શું થાય? પાલીતાણા નહીં.
52 ડિગ્રીમાં જઈ આવ્યો તું ભઈલા રણ પ્રદેશમાં, અને પાલીતાણા નહીં, પાલીતાણા નહીં જ, એકવાર ગયો ને એ નસકોરી ફૂટી એટલે મગજ ગયું, એ ક્લોઝ માઇન્ડ. પછી દરેક વખતે એ જ રીતે જોતો હોય. કોઈક વાર છે ને તમે જોયું હશે, નવા સવા હોય, સાવ નવા સવા, અને કાં તો શિબિરમાં આવ્યા હોય, આવી રીતે ક્યાંક આંબેલ ખાતામાં આંબેલ કરવા ગયા હોય, સાવ ન્યૂ કમર, પહેલી વાર આવ્યા હોય, ખબર પણ ન હોય, એ પાસ ક્યાં તમારો, સમજો કે કાર્યકર્તાને ખ્યાલ નહીં રહ્યો, એ પાસ ક્યાં છે, એટલે હાલી નીકળ્યા છો, પાસ વગર પાસ લીધો કરવાતા હશે તો લઈને બેસતા હો. તો સમજો કે આપણે એવું હોતું નથી. પણ માનો કે કોઈક એવો રફ ટોનમાં કે તો નથી ને, આ તો પાસ લઈને આવવાનું, બીજી વાર આવજો, ટાઈમસર આવજો અને પાસ લઈને આવજો. એ કે સારું, જતો રહ્યો, આવે જ નહીં બીજી વાર. કેમ નથી, મારે જવું જ નથી. કેમ નથી જવું જ નથી મારે. હવે પાસ લીધા વગર આવવાનું નહીં, આટલું ખાલી સૂચના કોઈ રફ ભાષામાં કહે ને, અથવા આંબેલ ખાતામાં તમે પહેલાં નામ લખાયું હતું તો કે આવી ગયા 11:30માં, રસોઈ તૈયાર હોય તમારી બધાની, 4 જણાએ નામ લખાય, 16 જણા આવી ગયા, તો શું કરવાનું, એક રોટલીના 4 ટુકડા કરીને આપે બધાને. પછી એક કરો, તમે રોટલી ખાઈ લો, તમે દાળ ભાત ખાઈ લો, તમે મગ ખાઈ લો, અને તમે વાસણ ધોઈને પી લેજો પાણી, એટલે જેવું કરો. પછી આવી રીતે તમે કરો, થોડું ચાલે. નામ લખાવો, બોર્ડ મારેલું છે, અગાઉથી નામ લખાવો, અમને વ્યવસ્થા કરવાની ખબર પડે, બધા બોર્ડ હોય, છતાં નથી કર્યું. ચલો સવારે બોર્ડ વાંચેલું હોય પણ ભાવ સવારે થયો 9 વાગે આંબેલ કરવાનો, તો હું શું કરું, આ બધે ખબર જ હોય છે અને આપણે ત્યાં વ્યવસ્થા સરસ થાય છે. ઓકે, પણ માનો કે કોઈક જગ્યાએ કડક શબ્દોમાં કોઈ કહે ને, પેલો આંબેલ ખાતું છોડી દે, અને પછી 5 વર્ષ પછી પૂછો મારે આંબેલ નથી કરવું, તો હું ઉપવાસ કરી લઈશ. એકાસું ના થાય છે, સંવત્સરી છે, સંવત્સરી એકાસરી વધારે તપ, તો ઉપવાસ કરી લઈશ, આંબેલ તો નહીં જ કરું, આંબેલ તો નહીં જ. કારણ કે પેલું જૂનું માપ લીધેલું છે, એ જ માપ પ્રમાણે વ્યક્તિનો મૂલવણી કરવાની. હું હવે ત્યાં પગ નહીં મૂકું. ધીસ ઇઝ ક્લોઝ માઇન્ડ. જે વ્યક્તિ માટે તમે જે અભિપ્રાય બાંધી દીધો એ જ અભિપ્રાય, પછી એનાથી બહાર કંઈ થાય જ નહીં. અરે ભાઈ, સંયોગો પલટાયા હોય એટલે પછી તો કંઈ જોવાનું કે નહીં. શરૂઆતમાં એકવાર તમે ઉપવાસ કર્યો હતો, પછી એક નાનપણમાં પૌષધ કરેલો, એ પૌષધ કર્યા પછી એટલા કંટાળી ગયા હતા ને, પૌષધ સવારે 6 વાગે લીધો અને 9:30 વાગે પહેલી વાર પૂછવા ગયા હતા કે હું ઘરે જઉં, એટલે પોસો લીધો છે, હા પણ મને કંટાળો આવે છે. હા તો પણ કે હવે હમણાં ન જવાય, તો કેટલા વાગે જવાય, તો કે સાંજે પ્રતિક્રમણ પછી, તો પ્રતિક્રમણ હમણાં કરી લઉં, એ સાંજનું પ્રતિક્રમણ હમણાં ન થાય. આમ એટલા બધા ઉતાવળા થઈ ગયા. 9:30 વાગ્યામાં પૌષધ પારો હતો. હવે એ મારું મન જાણે છે મેં કઈ રીતે 12 કલાક પસાર કર્યા, અને દિવસનો કે રાતનો તો એ તો મેં ખુલાસો જ નથી કર્યો. હું રાત્રે ભાગ્યો 7:30 વાગે પ્રતિક્રમણ પતાવીને 8 વાગે, પણ એ જે 8 વગાડ્યા ને, મને એમ લાગ્યું કે 8 ભઉ થઈ ગયા મારા, અને 1-1 કલાક 1-1 વર્ષની જેમ જતો હતો. 12 થી 1માં ગયો, એટલી વારમાં તો એમ લાગે આટલી વારમાં તો મારું 10th પાસ થઈ ગયું હતું, હજી 1 જ વાગ્યો. પછી હું 3 વાગે ત્યારે એમ લાગ્યું મારું 12th પાસ થઈ ગયું, અને સાંજે તો હું ગ્રેજ્યુએટ થયો ત્યારે તો રાત પડી, અને પછી હું ઘરે ગયો હતો. એ પછી નક્કી કર્યું નાવ નો પોસો, એકે વાર નહીં કરવાનો. હવે મારે એ 14 વર્ષની 12 વર્ષની ઉંમર નથી, નાવ એમ 34, 40, પણ એ જ માઇન્ડસેટ, પોસાની વાત નહીં, ભલે જરાય નહીં. હાથીનું બચ્ચું હોય ને એને ટેકનિકલ ગુજરાતી લેંગ્વેજમાં મદનિયું કહેવાય. મદનિયું બહુ મીઠો શબ્દ છે એના માટે, અને બહુ આનંદી હોય. એ મદનિયાને બાંધેલું હતું, એને બાંધેલું દોરડું હોય ને, જાડું દોરડું, એની સાથે બાંધેલું. અને મદનિયું તાજું જન્મેલું હોય બલકી હાથીનું બચ્ચું છે, પણ મદનિયું એટલું ક્યુટ હોય, તમે આમ મસ્ત લાગે, અને એ મદનિયાને રમાડવાની મજા આવે. હવે એ છે ને હાથ પગ આમ કર્યા જ કરે, હલાવ્યા જ કરે. હવે પેલું દોરડું બાંધેલું છે, એ દોરડું બાંધ્યું ને ગમતું નથી, મને કેમ બાંધો છો, એટલે પછી છટપટ કર્યા જ કરે. એ આમ પગ ખેંચે, દોરડું ખુલતું નથી, દોરડું છૂટતું નથી, મદનિયું બંધાયેલું છે. એ પછી મદનિયું મોટું થયું અને કદાવર હાથી થઈ ગયો. બરાબર, આજે એને દોરડું બાંધ્યું છે, અને કોઈ ખાવા નથી આપતું. કોઈકે કીધું કે દોરડું ખોલી નાખ, તો કે ના ખુલે. અરે કે આમ પગ ઝટકો મારે દોરડું ખુલી જશે, સાંકળ નથી દોરડું છે, ના ખુલે. મેં એકવાર અભિપ્રાય, મને ખ્યાલ છે મેં એકવાર ટ્રાય કરી છે, બહુ સાંજ સુધી ટ્રાય કરી, નહોતું ખુલતું. હવે એ વખતે નહોતું ખુલતું, સાંજ સુધી પ્રયત્ન કર્યો તો બરાબર, સાચી વાત. હવે તારો વિકાસ નથી થયો, ફિઝિકલ ફિટનેસ વધી નથી, સ્ટ્રેન્થ નથી વધી, તારો પ્રોગ્રેસ કેટલો થયો. હવે તો એક ઝટકો મારે તો દોરડું જે થાંભલા સાથે છે, થાંભલો હલી જાય એટલું બળ છે, પણ એ કરવા જ તૈયાર નથી. ક્લોઝ માઇન્ડ, એ મગજમાં ફિટ થઈ ગયું કે બસ આમ જ. હવે તમે કંઈ જ ન કરી શકો. એકવાર એનું માઇન્ડસેટ એવું હોય ને કે મારે નહીં જ થાય, હવે એના મગજમાં
થઈ શકે એવું છે એવું રજીસ્ટર કરાવવું બહુ અઘરું પડે, બહુ અઘરું. તમે કઈ રીતે એને સમજાવો, કઈ રીતે? અરબસ્તાનમાં ઊંટ બધા આવ્યા, આખો ઊંટનો કાફલો, બધા ઊંટને ખીલો મારે, આમ કરીને ખીલો મારે, ખીલા સાથે આમ કરીને દોરડું બાંધે, એક દોરડું ગળામાં હોય અને આમ ગળા ફરતું બાંધે, બસ એ દોરડા પર રહે. આ જ રીતે બીજું ઊંટ લાવે, ખીલો મારે, ખીલો ત્રાસો અંદર જાય, અડધો અડધો બહાર રહે, પછી આમ કરીને દોરડું બાંધવાનું, પછી એ દોરડું પાછળથી નાખી અને એની સાથે બાંધી દે એટલે ઊંટ આ દોરડા સાથે રહે. હવે 60 ઊંટ હતા અને 56 દોરડા હતા, 4 દોરડા ખૂટ્યા, 4 રોપ્સ ઓછી છે, તો શું કરવાનું? હવે આને એમને મૂકી દો તો ચાલે, પણ આ રાત્રે ક્યાંય હાલવા માંડે તો ક્યાં જાય? અચ્છા શોધવાના. એટલે પેલો કલાકાર હતો માણસ, એ કે કોઈ ચિંતા ના કરો, અહીંયા તું એને બાંધી દે. તો કે કઈ રીતે બાંધું? દોરડા, આ તો દોરડા વગર બાંધી દે. અરે પણ દોરડા વગર કઈ રીતે બંધાય? તને ખબર પડે દોરડા વગર, એને થોડી ખબર પડે. જો અહીંયા ઊંટને બેસાડી દીધો, પછી આમ, બસ આમ જ, વિધાઉટ ધ રોપ એને બધું આમ ક્રિયા કરી, આમ કર્યું, બેસી ગયું ઊંટ. સવારે 56 ઊંટના દોરડા છોડ્યા, બધા ચાલવા માંડ્યા, 4 ચાલ્યા જ નહીં. બોલે કે હટ હટ, કે નહીં ચાલે. પેલો કલાકાર આવ્યો કે ઉભો રે, બસ પછી ઊભું થયું. એ કે જો આને ક્લોઝ માઇન્ડસેટ કહેવાય. તમે બંધાયા જ નથી, પણ તમને લાગે હું બંધાયો છું, હું બંધાયો છું, મને કોઈ થતું નથી, મારાથી નહીં થાય. એ નેગેટિવ છે ને, માઇન્ડ એટલું બધું થઈ જાય એટલે મગજ ખુલ્લું નથી. તમે કોઈ હોપ્સ જોતા નથી, તમે કોઈ સ્કોપ જોતા નથી, તમારો પ્રોગ્રેસ જોતા નથી, કોઈ વ્યક્તિમાં થયેલો સુધારો જોતા નથી, તમે કોઈ પ્રૂફ આવે તો પ્રૂફ જોતા નથી, તમને કોઈ સાચી વાત સમજાવવા માટે 50 જાતની લોજિક સાથેની વાત કરે છે, કંઈ સાંભળવા સમજવા તૈયાર નથી. મારે કંઈ સાંભળવું નથી, મને ખબર છે સાચું વાત છે. બોલે કે સાહેબ હું હાજર હતો, ભગવાન લઈ ગયા ત્યારે 7:15 પૂજાના કપડામાં હું લેવા ગયો હતો, તમારી વાત ખોટી છે. આવું બોલનારો હાજર નથી. પેલો કહે છે હું હાજર હતો, તમારી વાત ખોટી છે. સાહેબ હું હાજર હતો, તમે ખોટું બોલો છો. હવે તમે સાચું બોલો છો એનો પુરાવો શું? ચલો હું ખોટું બોલું છું, પ્રૂફ સાથે આપું તો પણ, તો તમે સાચું બોલો છો એનો પુરાવો શું? પણ ક્લોઝ માઇન્ડને પુરાવાની ક્યાં પડી છે? એટલે આ આખી ઘટનામાં મગજ બંધ છે એનો પુરાવો મળે. આ મગજ બંધની દુનિયા થઈ. જેનો મગજ બંધ હોય કાંઈ જ સાંભળવા તૈયાર નહીં, બિલકુલ. છોકરો એટલો બધો કામ થઈ ગયો છે ને, હવે એને કંઈ જ કહેવાનો મતલબ નથી, સાવ બગડીને બેહાલ થઈ ગયો છે. હવે એકવાર મગજમાં બેસી ગયું ને, હવે એ છોકરો પ્રયત્ન કરે, બધું કરે, તમે એને કહેવા જાઓ મારે કાંઈ સાંભળવું નથી, મારે કાંઈ સાંભળવું નથી, ક્લોઝ માઇન્ડ. પછી સાંભળવા તૈયાર નથી. પપ્પા હોય મમ્મી હોય ન સાંભળે. ઘણીવાર પપ્પા મમ્મીની કોઈ વાત છોકરો ન સાંભળે, મારે તમારી કોઈ વાત સાંભળવી નથી, બસ. એક વસ્તુમાં ના પાડી એટલે બીજી 10 વસ્તુ માટે નેગેટિવ થઈ ગયો. ક્યારે પણ ક્લોઝ માઇન્ડ નહીં રાખવું. ઓપન માઇન્ડનું લક્ષણ શું? ઓપન માઇન્ડ કોને કહેવાય? કે 2-4 અનુભવ પરથી કાયમી મદાર નહીં બાંધવો, સાવચેતી રાખવી. પણ એક વ્યક્તિ કે ઘટના કે દરેક વસ્તુ માટે જે વસ્તુ આજે મારાથી થઈ છે એ કાયમ થશે એવું નહીં માનવું, જે આજે નથી થઈ એ ક્યારેય નહીં થાય એવું નહીં માનવું. ખ્યાલ આવ્યો? એટલે એવું પણ નહીં માનવું. હા, એટલે કોઈક વાર ચોવિયારો છઠને 7 જાત્રા થઈ જાય, દર મહિને થાય જ એવું નહીં માનવું. એ પાલિતાણાના પ્રભાવે, માહોલના પ્રભાવે, હલો 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 બધાની હાથે હાથે તો થઈ ગઈ. આપણી તો તેવડ નહોતી, પણ હવે સમૂહમાં હતા ને, 700 જણા કરતા તો થઈ ગઈ. પછી આપણે તો ક્યારે આપણે કરેલી જ છે ને ચોવિયારો છઠ ને 7 જાત્રા. અહીંયા 7 જાત્રા નથી, ખાલી ચોવિયારો છઠ કરવાનો, થઈ જશે. અહીંયા તો બપોરે જ ઢીલા પડી ગયા. ભાઈ પાલિતાણા નથી અને બાકીના 700 જણા નથી, હા હું એકલો છું. હવે ત્યાં જે જોવું બધા ભૂખ્યા તરસ્યા જતા તો થઈ જતું હતું, અહીંયા તો બધા ખાતા દેખાય છે. તો હવે મન ઢીલું પડે છે, અહીંયા ન થાય. એટલે મને પાવર છે, પણ સમૂહમાં હતા. સમૂહમાં હોય તો ઇટ બીકમ્સ ઇઝી, 100%. એમાં કંઈ ખબર ન પડે. સમૂહમાં એટલે તો જ્યારે તપ થતો હોય ને ત્યારે માણસ ઇઝી થઈ જાય, કારણ કે એને ખબર છે કે ઇટ બીકમ્સ ઇઝી, તો કરી લે માણસ એકવાર એટલે ચાલે. હવે BRTSના સ્ટોપ પર કોક ઠોકી આવ્યું હતું ગુંડાને. ઘરે આવીને કીધું, સાવ બીકણ માણસ, અને આજે તો ગુંડાને 2 ઠોકી દીધી બરાબર. આ BRTSના બસ સ્ટોપ પર મળી ગયો, હાથ સાફ કરી દીધા બરાબર. તો કે કોણે? તો કે મેં. તે 2 ઠોકી દીધી? તો કે હા. બધા જોવા મળે કે લાગે છે ઠોકેવો. ગઈકાલે વોશરૂમ જતો હતો તો અચાનક અવાજ આવ્યો, વાંદો! જોરથી ચીસ પાડી બહાર આવી ગયો. એક વાંદો કોકરોચ બહાર નીકળ્યો દરવાજો ખોલતા, એમાં તો બહાર આવ્યો હતો ધોળે દિવસે, અને આ ગુંડાને 2 મારી આવ્યો. તો કે હા, 60 જણનું ટોળું ઊભું હતું, બધા મારતા હતા તો મેં મારી દીધી.
આ સમૂહ તપ કહેવાય. ઇટ બીકમ્સ ઇઝી. બધા ભેગા થઈને કરતા હોય ને તો પછી મજા આવે ઠોકી દેવાની. આપણે કરી દીધું. એ ચોવીયારો છઠ છે ને એ તમને સાડપોરસી જેવું જ લાગે, બહુ અઘરું ન લાગે. પણ એકલા એકલા કરો તો અઘરું લાગે. એટલે ઘણીવાર એવું હોય કે તમે માઇન્ડસેટ એવું રાખો કે મારાથી નહીં થાય નહીં થાય નહીં થાય. એ વખતે જ્યારે થયું હતું ત્યારે આજે પણ થશે એવો કાયદો નથી, અને એ વખતે નહોતું થયું તો હવે ક્યારેય નહીં થાય એવો પણ નિયમ નથી. એટલે માઇન્ડસેટ કોઈ ક્લોઝ નહીં રાખવું. એક વ્યક્તિ માટે એક અનુભવ ખરાબ થયો કાયમ માટે ખરાબ છે એવું નહીં રાખવું. સુધારો શક્ય છે, સુધારો શક્ય છે. તમે રસોઈ જુઓ, ચા ઉકળતી હોય ને તો શરૂઆતમાં ઇનિશિયલ સ્ટેજમાં હજી 3 વાર ઉકળે, એમાં હજી અડધી ઉકળી છે, એ વખતે વચ્ચે અને છેલ્લે 3 વખત એનો સ્વાદ જુદો આવશે. છેલ્લે મીઠી લાગે, ત્યાં સુધી કડવી લાગે. પણ યુ કાન્ટ ક્રિએટ એન ઓપિનિયન કે ચા તો ફિક્કી છે, કડવી છે. બધું પ્રિપેર થવા દો. અત્યારે અંડર પ્રોસિજર છે, અંડર પ્રોસેસ છે. ચા તૈયાર થવા દો. દહીં જમાવવા માટે મેળવણ નાખ્યું હોય તો મેળવણ નાખ્યા પછી શરૂઆતમાં કેવું હોય, પણ 4-6 કલાક પછી સ્લાઇસી દહીં તૈયાર થાય તો તમારો ઓપિનિયન સાચો. એટલે નેવર ક્રિએટ એન એવરગ્રીન ઓપિનિયન. કાયમ માટેનો લીલોછમ અભિપ્રાય કોઈનો બાંધી દીધો અને પછી એ જ અભિપ્રાયથી ચાલુ, એવું નહીં કરવું, એવું નહીં કરવું. એટલે ક્યાંક આગળ પાછળ વિચારી અને પછી કરવું. કોઈ માણસ કાયમ માટે ખરાબ ન હોઈ શકે, રિવર્સમાં પણ સમજી લેવાનું. પણ આપણે સમજીને ચાલવાનું કે દરેક વખતે શંકાથી જોવું એવું નહીં, એવું નેગેટિવ માઇન્ડ નહીં કરવાનું. પણ એક ઓપિનિયન ક્રિએટ કર્યો, ખાસ કરીને નેગેટિવ ઓપિનિયન ક્રિએટ થયા પછી ત્યાં સુધારાના ચાન્સીસ છે, હોઈ શકે છે. તો એ ચાન્સીસના આધારે તમે ઓપન માઇન્ડથી જુઓ ને તો તમને લાગે કે હા બરાબર છે, આ વ્યક્તિમાં સુધારો થયો, તો તમે લઈ શકો, એને એડોપ્ટ કરી શકો. એટલે ક્લોઝ માઇન્ડ એ કોઈ પણ વ્યક્તિને સફળ બનતા અટકાવે. કારણ કે એને ઓપ્શન્સ, સ્કોપ, થયેલા સુધારા, ક્લેરિટી કંઈ થતું જ નથી, સ્વીકારતો જ નથી, સાચી વસ્તુને રજીસ્ટર જ નથી થવા દેતો. એટલે ક્લોઝ માઇન્ડ ચાલે નહીં.